હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો જો આજે છે દશેરા, એટલે આપણે જવું છે ઊંધિયું લેવા. યેત્રા જે છોલે ભટુરે મગજમાં નાખી દીધું છે ને, તો ઈદ યાદ આવે છે. આજ બધાય છે ને દશેરાનું ઊંધિયું ખાય અને એને અમારે છોલે ભટુરે ખાવ. તો ચાલનો એમ કે હાલો છોલે ભટુરે લેવા જાવી. તો હવે આપણે જાવી અને ઊંધિયું લઈ આવી. જો જયદીપ લોક મારી દે. યેત્રા તો તૈયાર થઈને ઊભો છે. જાવી જો કાલું કહેતી હતી ને ઉપરથી પાણી ટપકે છે, એ જો અહીંયા નીચે ટપકવું પડે ને ત્યારે આખું ધાબુ બગડે છે. અત્યારે જો અહીંથી જોયું તો ખબર પડી કે ત્યાંથી પાણી પડે છે, પણ ત્યાં છે ને હાથ અંબાઈ એવું છે નહીં. જો સામે ઓલા ટાવર ઉપર ચાંદના કંઈક કરે છે, ત્યાં બીજી ડીશું ફીટ કરતા હોય. હાલો હવે જાય. જો આપણે છે ને ઊંધિયું અને હાટા લઈ આવ્યા છીએ. શરદી ભલે રહે પણ હાટા ખાવાના. અને ઊંધિયું લાવ્યા છીએ. હવે રોટલી કરવી પડશે ને, એકલું ઊંધિયું કંઈ હાલશે નહીં, તો રોટલી બનાવી નાખવી, બસ જમવા બે જાય. જો આપણે ઊંધિયું લાવ્યા એ લીધું છે, રોટલી બનાવી છે, છાશ છે અને આમાં છે હાટા. હવે ખાઈ લેવી કા. હાલો જો અત્યારે છે ને અમે જમી લીધું. જો બધાએ થોડું થોડું ઊંધિયું છે ને એમનામ રહેવા દીધું છે, કેમ કે આ ઊંધિયું અમે લઈને આવ્યા અને જમવા બેઠા ને તો ઊંધિયું છે ને એટલું બધું સારું નહોતું, મીડિયમ હતું. અમે અમારી મમ્મીની રોજીથી અમારા મમ્મી ને પપ્પાની આવ્યા ને ત્યારે જે ઊંધિયું લાવ્યા હતા ને બહુ મસ્ત હતું, પણ આજે અમે અહીંયા લેવા ગયા ને તો નહોતું. તો બસ બીજેથી લઈને આવ્યા ને તો એટલું બધું સારું ના લાગ્યું. ના જો આમ 500 ઊંધિયું લાવ્યા હતા ને એમાં નકરી લોટની ગોળીઓ જ વધારે છે. આમ જો અને આ છે ને 140નું 500 છે ઊંધિયું. તે બસ બધાએ જો થોડું થોડું લીધું હતું ને એમાંય ત્યાં પડ્યું મૂક્યું, કેમ કે આમાં છે ને શાકભાજી છે જ નહીં. આમ જો તો હવે જેને જેટલું ભાવ્યું એટલું આપણે ખાઈ લીધું. કાલના ઊંધિયું કરતા હતા, તાર ઊંધિયામાં આવું થયું. કાંઈ નહીં, હાલો હવે છે ને મારે જવું છે ધાબા ઉપર કપડાં સૂકવવા. તે આપણે જાવી. જો સવારમાં છે ને કપડાં ધોયા ને એ તો નીચે ધાબે ફૂંકવી દીધા હતા, પણ અત્યારે બેડશીટ ને રૂમાલ ને નાઇટ ડ્રેસ ને બધું ધોયું. તો એ નીચે ધાબે છે ને કમાઈ એમ નહોતું, તો મેં કીધું ઉપરના ધાબે જાવી અને ફૂંકાઈ આવી. તો જો આપણે આવતા રહ્યા છીએ ધાબા ઉપર ને આપણે આવી એટલે આ ભાઈ તો આવવાના જ તે કા. આપણે છે ને બેડશીટ ને રૂમાલ નાઇટ ડ્રેસ બધું ફૂંકવી દીધું છે. હવે જાવી નીચે. તો અત્યારે છે ને 1:30 વાગી ગયો છે. હવે આપણે છે ને પોતા મારવાના છે. પોતા મારી દેવી. આજ થોડું કામનું મોડું થઈ ગયું છે, એમ કે યતરાજને રજા હતી તે થોડાક મોડા જાગ્યા હતા તો મોડું થઈ ગયું. જો અત્યારે છે ને વાગી ગયા છે 2 અને હવે આપણે કપડાં હંકેલવાના છે. તો કપડાં હંકેલી નાખવી પછી સૂઈ જાવી. અત્યારે છે ને વાગી ગયા છે 4 અને આપણે આ હાડી જે લાવ્યા હતા એની લેસ લેવા જવાનું છે. તો જાવી. એ આ બધા માર્કેટનું કરતા હોય, જે હાડીઓ લાવતા હોય ને લેસ મૂકવા દેતા હોય, એ માર્કેટમાં આપણે જવાનું છે લેસ લેવા. કેમ કે અહીંયા અમારા ઘર નજીક જે માર્કેટ હતું એમાં મને ગમી નહીં, એટલે ત્યાં જવાના છીએ. હાડી કરતાં લેસ મોંઘી આવશે તોય લેવાની છે. તો હાલો હવે જાવી. જયદીપ થઈ ગયા તૈયાર? હાલો જાવી. આ તો અમારે તૈયાર જ હોય બધી. એ હવે નો તું બતાવે છે, એ નવો જ બનાવે છે. હું હા એ જો સામે ભાઈ ટાવર દેખાય, એ નવો બનાવે છે. આજે ટાવરના કંઈક પ્રોબ્લેમ હશે, ખબર નહીં. યેત્રાજ અમારે સવારનો જોવે છે ને ઘડિયા વડિયા બતાવે છે બસ. અને જો આ નળ અમારે યેત્રાજ કોઈ દી ફીટ હરખો કરે બંધ નહીં. તો આપણે છે ને અહીંયા સીતાનગર જે લેસનું મેન માર્કેટ છે ત્યાં આવ્યા છીએ. એક દુકાન છે ત્યાં અમારા યુવરાજભાઈ લાયા છે. હવે અહીં જોવી, અહીં ગમશે તો અહીંથી લેશું, નહીં તરી કહેશે બીજી દુકાને આપણે જોઈશું. એમ તો આ છે આખી લેસની દુકાન. કેટલી બધી અલગ અલગ લેસ છે. આપણે છે ને અહીંથી નથી લેવાનું. જો અહીંયા છે ને બ્લાઉઝ ના કટિંગ કરે. જો
આ બાજુ લટકણ છે નકરા. મારે જ્યારે મારા ભાઈ લગ્ન હતા ને તે હું વિડીયો નહોતી બનાવતી, તાર મારે લટકણની બહુ જરૂર હતી. એ વખતે આમ ઘણો રેખડ્યા લટકણ ખાતો. તાર કીધું હોત તો યુવરાજભાઈ હે મારા ભાઈ લગ્ન હતા એ વખતે અમારે મોટા મોટા જ હતા. જો આખી લટકણની જ છે એમ ને. જો આ ફૂલવાળા લટકણ જે ચોટાડવાના આવે એ છે. હવે આપણે છે ને જે ઝાલરવાળી લેસ મળે ને ત્યાં જવાનું છે. જો આ બીજી દુકાનમાં આવ્યા છીએ આપણે. અહીંયા આ રીતની બધી લેસ છે. આખી ઝાલરવાળી છે. पास में डॉक्टर बताते हैं ये जो रेशियो है ये रेशियो 20 साल पुराना है. 80 से 110. हाँ 80 से 110 20 साल पुराना. उस टाइम આવી બધી ઝાલરવાળી ને એવી લેસ છે પણ આપણે અહીંથી નહીં નથી. खाने की क्वालिटी में बहुत फर्क है. તો અમારે આ દુકાનેથી લેસ લેવાની હતી, અહીં પહોંચ્યા તે દુકાન બંધ. જો આજ છે ને દશેરા છે એ લીધે ઘણી દુકાનો બંધ છે બધી. એટલે અમારે જ્યાંથી લેસ લેવાની હતી એ દુકાન બંધ હતી, તો પછી બીજી દુકાને આવ્યા છીએ. ત્યાંથી મળે તો લેવું. આ રહી ને જો ચાઇના લેસ ને, ચાઇના લેસ છે. આ ઓલાથી ચોટાડવાનું અને સિલાઈ નહીં કરવાની એમ. અત્યારે આવી વધારે હાલે છે ને આવી. જો અહીંયા નકરી મોતી વાળી છે. અને આ અમારી યુવરાજભાઈ ઈ કરે છે હાડીઓ લેવું છે નહીં, એને લઈ જઈને શું કરશું. હાલો જાવી વરસાદે અંધાર્યો. હાલો કાકા જો વરસાદ અંધાર્યો છે. ઘરેથી નીકળ્યા તો વરસાદ ન હતો. જો અહીંયા બ્લાઉઝના કટિંગ કરે છે. નકરા બ્લાઉઝ છે જો અહીંયા પાણી આમાં નહીં જતું હોય બ્લાઉઝ. આ પાણી આમાં નહીં જતું હોય બ્લાઉઝ. જો અહીંયા ડાઇન લેસ છે. આજ મને લેસનું માર્કેટ યુવરાજભાઈ બતાવી દેશે. આજ યુવરાજભાઈ મને લેસનું માર્કેટ બતાવી દેશે એમ. જો આ બધી ડાઇન લેસ જો તો આ જે કલર ગમે એ કરાવી નાખવાનો એમ. જો આપણે છે ને લેસ લઈને ઘરે આવતા રહ્યા, પછી જમવાનું બનાવ્યું અને ફોનમાં ચાર્જિંગ ખૂટી ગયું હતું તો ફોન ચાર્જિંગમાં મૂકી દીધો. હવે હું તમને બતાવું કે આપણે જેવી લેસ લાવ્યા છીએ. લેસ લેવા તો છે ને સુરતનું જે લેસ માર્કેટ મેન છે ને ત્યાં આપણે ગયા હતા. જો આવી લેસ આપણે લાવ્યા છીએ. આ હાડી મૂકવાની છે આ રીતના. અને આ છે એના લટકણિયા બધા. આ લટકણ મૂકવાના છે આવા ટોકરાવાળા. એટલા લટકણ છે. આ બધા ખાલી પાલોમાં તે મૂકવાના છે. અને આ લેસ લાયા. આ લેસ અમે લેવા ગયા હતા ને ત્યાં છે ને એક લેસ લેવી હોય ને પણ નથી દેતા. પણ અમારી યુવરાજભાઈ ઓલાનું કરે લેસનું હાડીઓનું. બોલો. એટલે એક લેસ આપણને આપી, નહીં તો ના આપે. જો તો અમારે જે દુકાનેથી લેસ લેવાની હતી ને દુકાન બંધ હતી. નહીંતર અમારા યુવરાજભાઈ કહેતા હતા કે ત્યાં છે ને તમને રાજસ્થાની બહુ મસ્ત મસ્ત કે લેસ મળી રહી એમ. તમારે ના લેવી હોય ને તો એ લેવાનું મન થઈ જાય. એવી અલગ અલગ કલરની ઘણી હોય છે. પણ આજે દુકાન બંધ હતી એટલે આપણે મેળ ના આવ્યું. તો આ ગઈ આ લાયા છીએ. હવે ક્યારેક ના ફરીને આપણે પ્લેન સાડી લઈશું ત્યાં જઈશું ત્યાં. અને એ અમારા ઘરથી પાછું બહુ આઘું થાય એટલે કંઈ ઘડીએ વડે લેસ હાટું થઈને તો એટલું બધું આઘું લેવા જવાય નહીં. એટલે પછી આપણે આ લઈને આવતા રહીએ. જયદીપને છે ને આવી સાડી હોય ને વધારે ગમે એટલે હું આવી લઉં. કા જો કરી દે કા. એમને છે ને દરબારી સાડીઓ વધારે ગમે એટલે મારા પાસે છે ને દરબારી સાડીઓ જ વધારે છે. પછી અમુક વાર બધા અલગ પહેરતા હોય ને તો મારા પાસે એવી ના હોય. કેમ કે મારા પાસે દરબારી થાળીઓ જાજી છે. અને આ વખતે આપણે એવી જ લીધી છે. જો
પહેરવાની પહેરવાની. ઈ એવું જ હોય, એક બે વાર પહેરવાની હોય. પછી તો અહીંયા ડ્રેસ પહેરવી એટલે ઓછી પહેરવાની થાય, પણ દેહમાં જવી તાર પાછી પહેરવાની હોય. એટલે રીતે હાડીઓ પડી છે. ઠીક તે એ છે આ વખતે દેહમાં જવી પછી ઘણું જેટલી છે અહીંયા. બધી વસ્તુમાં એવી હોય કચરામાં જાય એવી, એક કઈ કચરામાં જાય એવી હાડી જ ના હોય. ખબર દે ગયા. જઈ સીને બીજી જો જઈ હાડી કલર બીજી પણ એમાં તેમાં એક જ હાડીમાં કલર બીજી જશે એ તે પ્યોરમાં હતી ને એટલે એ વખતે જેવી ફેશન હોય અમારે લગ્ન થયા તારે એવી હાડીઓ લીધી હોય. બધા રૂપિયા ઉડાય ઉડાય હોય. તે અત્યારે હવે એની ફેશન ના હોય તો પછી હવે કોકના લગ્ન હોય તારે એવી તો ના પહેરવી પછી પડી રહે. તો હવે પહેલાં છે ને ઘરચોળાની ફેશન હતી ને અત્યારે પાછી આવી છે એ હાડીઓની બધીની પાછી તો આવશે ને નહીં આવે ના આવે તો કંઈ નહીં અત્યારે બદલાવાનું હાલે ને ત્યાં જઈને આપણે બદલાઈ આવશું. હું વધારે છે ને ભારે હાડીઓ એટલે જ ના લઉં કેમ કે ભારે હાડીઓ પછી લઈ તો લેવી પણ પડી રહી એમના મેં. મારા ભાઈને લગ્ન હતા ને તાર મેં એક મારી મમ્મીની ને મને એક 10,000 વાળી લઈ દીધી હતી અને એક 5,000 વાળી લઈ દીધી હતી. એ બે એમની પડી છે બે લગ્નમાં એક વાર પહેરલી હતી. હવે શું કરવાની બસ ફરીને કોકના લગ્ન આવે તાર ફેશન વહી જાય આવું થાય. જેને દેહમાં રહેતા હોય એને તો લગ્નમાં પહેરાઈ જાય અને મારે તો ઘરના આમ નજીકમાં લગ્ન હોય તો જ આપણે જવાનું હોય. તો હાલો હાડીઓ તો જોઈએ એટલે લેવી તો પડશે. તો હાલો હવે વિડીયોનો આપણે એન્ડ કરી દેવી. વિડીયો ઘણો મોટો થઈ ગયો છે તો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય.